નમસ્કાર બાળકો, સૌ મજામાં? જો આપણે પ્રકાશ સંશ્લેષણની વાત કરતા હતા અને છેલ્લે આપણે હરિતકણની રચના જોઈ ગયા અને હરિતકણમાં શ્રમ વિભાજનની વાત કરી ગયા કે હરિતકણમાં બે ભાગો હોય, એક જે થાઇલેકોઇડ અને ગ્રેના વાળું છે એને આપણે પટલમય તંત્ર કહીએ અને એની આજુબાજુ જે પ્રવાહી ભરેલું હોય એને સ્ટ્રોમા કે આધારક કહીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના પણ બે તબક્કા છે. પહેલો તબક્કો છે પ્રકાશ પ્રક્રિયા અને બીજો તબક્કો આપણે કયો ગણાવી ગયા? જૈવ સંશ્લેષણ અથવા અંધકાર પ્રક્રિયા. આપણે શરૂઆત કરશું પ્રકાશ પ્રક્રિયાથી. તો પહેલા જરા ટૂંકમાં એનું રિવિઝન કરી લઈએ કે પ્રકાશ પ્રક્રિયામાં શું થાય, તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ થાય અને એ શોષણને પરિણામે ક્લોરોફિલ A માંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને આ ઇલેક્ટ્રોનના પરિવહનથી એટીપી નું નિર્માણ થાય. આ એટીપી નિર્માણ થવાની ક્રિયાને શું કહેવાય? ફોટોફોસ્ફોરાયલેશન. એટલે પ્રકાશ પ્રક્રિયામાં પહેલી ક્રિયા કઈ થઈ? તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ થયું અને એટીપી નું નિર્માણ થયું. એને આપણે કહીશું ફોટોફોસ્ફોરાયલેશન. ફોસ્ફોરાયલેશન એટલે એટીપી ઉમેરાવો. અહીંયા પ્રકાશ ઉર્જાથી ફોસ્ફેટ ઉમેરાય છે એટલે ફોટોફોસ્ફોરાયલેશન. બીજી ક્રિયા થાય પ્રકાશ પ્રક્રિયામાં પાણીનું વિઘટન. પ્રકાશ ઉર્જાથી પાણીના અણુનું વિઘટન થાય, એને પરિણામે O2 મુક્ત થાય. સાથે સાથે પાણીમાંથી ઓક્સિજન જતો રહે તો વધે શું? હાઇડ્રોજન. એ હાઇડ્રોજન કોને મળે? તો કે NADP ને મળે એટલે NADPH+ બનશે. તો આમ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપી બને, NADPH બને અને O2 મુક્ત થાય. અને મુખ્ય બે ક્રિયા થાય. એક તો પ્રકાશ ઉર્જાનું શોષણ થઈને ઇલેક્ટ્રોન પરિવહન થઈ એટીપી બને, એને કહેશું ફોટોફોસ્ફોરાયલેશન. અને બીજી ક્રિયા થાય પાણીનું પ્રકાશ વિઘટન. તો આ જે ટૂંકમાં ક્રિયા લખી છે એને આપણે વિસ્તારથી જોઈએ. તો જો બાળકો, આપણે વાત કરી કે પ્રકાશ પ્રક્રિયામાં પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, એ પહેલું સ્ટેપ છે. તો આ પ્રકાશ ઉર્જાનું શોષણ કોણ કરે? તો કે રંજક દ્રવ્યો. હવે રંજક દ્રવ્ય તરીકે આપણે એક ભાઈને જાણીએ છીએ. એ ભાઈ કયા છે? તો કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય, હરિત દ્રવ્ય જેને આપણે કહીએ એ. તો આ ભાઈ છે એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે. પણ પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલ સિવાયના પણ અમુક રંજક દ્રવ્યો ભાગ લે છે. તો પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું પહેલું સ્ટેપ આપણે કયું ગણાયું? પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું એ. અને એ શોષણ કોણ કરે? તો કે રંજક દ્રવ્યો. તો પછી એ જાણવું જરૂરી છે કે રંજક દ્રવ્યો કયા કયા હોય અને કેટલા હોય. તો કે પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે? સપુષ્પ વનસ્પતિની વાત કરો તો કેટલાનો જવાબ આવશે? 4 રંજક દ્રવ્યો ભાગ લે. કેટલા? 4. એ વસ્તુની ખાતરી આપણને એ વાતથી થાય કે અલગ અલગ વનસ્પતિના પર્ણોનો રંગ ભલે લીલો જ હોય પણ થોડો જુદો હોય. બધાનો રંગ એક સરખો લીલો ના હોય. કોઈનો ઘેરો લીલો હોય, કોઈનો જરા ચમકતો લીલો હોય, કોઈનો પીળાશ પડતો લીલો હોય. તો આવું શા માટે? બધાના રંગમાં તફાવત શા માટે છે? તો કે આ 4 જુદા જુદા રંજક દ્રવ્યોને કારણે. આપણે જો ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ અપનાવીએ ક્રોમેટોગ્રાફી છે એ અણુઓને જુદા પાડવાની એક પદ્ધતિ છે.
તો ક્રોમેટોગ્રાફી દ્વારા કોઈ પર્ણના રંજક દ્રવ્યોને આપણે જુદા પાડીએ તો એમાં આપણને 4 પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળશે. કયા 4? તો કે એક હશે ક્લોરોફિલ A, બીજો હશે ક્લોરોફિલ B, ત્રીજો હોય ઝેન્થોફિલ, અને ચોથું હોય કેરોટીન. અને આ ચારેયના રંગ જુદા જુદા છે. ક્લોરોફિલ કેવો છે? તો કે ક્લોરોફિલ સેજ વાદળી પડતો પીળો છે. ક્લોરોફિલ એ કેવો છે? તો કે સેજ વાદળી પડતો લીલો છે. સોરી, જેને આપણે બોટલ ગ્રીન કહીએ ને એ પ્રકારનો, કે ગ્રીન કલરમાં તમે સેજ બ્લુ રંગ ઉમેરી દો તો કેવો થાય એવું. ક્લોરોફિલ બી કેવો છે? તો કે પીળાશ પડતો લીલો, એકદમ ઘેરો પીળાશ પડતો લીલો. ઝેન્થોફિલ કેવો છે? પીળો. અને કેરોટીન કેવા છે? તો કે નારંગી. ગાજરમાં હોય કેરોટીન, તો ગાજર જેવો નારંગી રંગનો છે. બરાબર? અથવા તો આપણે એને પીળાશ પડતો નારંગી પણ કહી શકીએ. તો આ 4 જુદા જુદા રંગના રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે. અને અહીંયા આપણે જોઈ શકીએ ચારેયના રંગ જુદા છે. પહેલું તો એ કે કયા 4 રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે છે? ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીન. ચારેયના રંગ કેવા છે? ક્લોરોફિલ A નો રંગ વાદળી પડતો લીલો છે, ક્લોરોફિલ B નો રંગ પીળાશ પડતો લીલો છે, ઝેન્થોફિલ પીળા રંગના છે અને કેરોટીન પીળાશ પડતા નારંગી છે. અને આવા 4 રંજક દ્રવ્યો છે એ ખબર આપણને કેમ પડી? તો કે ક્રોમેટોગ્રાફી નામની પદ્ધતિથી આ ચારેય રંજક દ્રવ્યોને આપણે અલગ પાડી શકીએ. બરાબર? હવે તમને જવાબ મળી ગયો કે વનસ્પતિના પર્ણોનો રંગ જુદો જુદો કેમ હોય દરેક વનસ્પતિમાં. તો કે આ પ્રમાણને આધારે, જેમાં ઝેન્થોફિલનું પ્રમાણ વધુ હોય તો એ પર્ણો થોડાક પીળાશ પડતા દેખાય, જેમાં ક્લોરોફિલ બી નું પ્રમાણ વધારે હોય એ થોડા ઘેરા રંગના દેખાય, ક્લોરોફિલ એ વધુ હોય તો ચમકતા લીલા રંગના દેખાય. તો અલગ અલગ પ્રમાણ હોય એને આધારે દરેક વનસ્પતિના પર્ણોનો રંગ પણ આપણને અલગ અલગ જોવા મળે. ઓકે, હવે આ 4 રંજક દ્રવ્યો છે તો એમાંથી કયું મહત્વનું વધારે? તો 4 પૈકી મુખ્ય રંજક દ્રવ્ય કયું છે એ સમજવા માટે જો આપણને આપણા પુસ્તકમાં 3 આલેખો આપ્યા છે. આલેખમાં એક્સ અક્ષ ઉપર 400 નેનોમીટર થી લઈ અને 700 નેનોમીટર ની તરંગ લંબાઈ આપી છે. છેલ્લો આલેખ સી જુઓ તો એમાં 400 નેનોમીટર થી લઈ અને 700 નેનોમીટર સુધીની તરંગ લંબાઈઓ આપી છે. 400 નેનોમીટર એટલે જાંબલી રંગ અને 700 નેનોમીટર એટલે લાલ રંગ. તો આ રંગોને તમે જાણો છો વર્ણપટના કયા છે? જાની, વાલી, પીના, લા અથવા તો વિગ્યોર. તો જાંબલી રંગની તરંગ લંબાઈ કેટલી હોય? 400 નેનોમીટર. જ્યારે 700 નેનોમીટર લાલ રંગ દર્શાવે છે. તો આ લેખમાં એક્સ અક્ષ ઉપર આપણને આ તરંગ લંબાઈઓ આપી છે. જો પહેલો આલેખ જુઓ એમાં તમને ક્લોરોફિલ A, ક્લોરોફિલ B અને કેરોટીન દ્વારા શોષાતા પ્રકાશના આલેખો આપ્યા છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ત્રણેય રંજક દ્રવ્યો જુદી જુદી તરંગ લંબાઈને શોષે છે. પાછું એવું નથી કે ક્લોરોફિલ એ છે તો એ જાંબલી થી લઈ અને લાલ સુધી બધાનું શોષણ એક સરખું કરે છે. એટલે તો આલેખ આપણને ક્યાંક ઉપર જાય છે, જ્યાં જે રંગ ઓછો શોષાય છે એ ત્યાં આલેખ નીચે જાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો વચ્ચેનો આ જે છે લીલો અને પીળો રંગ એમાં ઓછામાં ઓછું શોષણ થાય છે, એટલે વચ્ચેના ભાગમાં આલેખ આમ નીચે આવે છે. તો આલેખ એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે દરેક રંજક દ્રવ્ય બધી જ તરંગ લંબાઈને સમાન પ્રમાણમાં નથી શોષતું અને દરેક રંજક દ્રવ્ય એક સરખું પણ પ્રકાશનું શોષણ નથી કરતું. કોઈ અમુક રંગનું શોષણ વધારે કરે છે તો બીજા રંગનું શોષણ વધારે કરે છે. એટલે ત્રણેયના શોષણના આલેખો અલગ અલગ મળે છે અને ઉપર નીચે મળે છે. જો બધા એક સરખું શોષણ કરતા હોત તો છેક પહેલેથી લઈ અને છેલ્લે સુધી આપણને એક સળંગ લીટી મળે, પણ એવું નથી મળતું. ઉપર નીચે થાય છે, મતલબ કોઈ રંગ વધારે શોષાય છે, કોઈ રંગની તરંગ લંબાઈ ઓછી શોષાય છે. સમજાઈ ગયું? બીજો આલેખ જુઓ વચ્ચેનો બી. એમાં તમને જુદા જુદા રંગમાં થતો પ્રકાશ સંશ્લેષણનો દર આપ્યો છે અને શેના આધારે એ દર આપ્યો છે તો કે જુદા જુદા રંગમાં જે O2 મુક્ત થાય છે એના આધારે. સિમ્પલ છે ને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય તો વધારે ઓક્સિજન મુક્ત થાય મતલબ વધારે પ્રકાશ સંશ્લેષણ થાય છે અને ઓછો ઓક્સિજન મુક્ત થાય મતલબ ઓછું પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો અહીંયા પણ જુઓ નીલા અને વાદળીની આજુબાજુએ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે, જ્યારે લીલા પીળા રંગમાં ઓછું થાય છે. પાછું લાલ રંગમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, એટલે તો આલેખ ઉપર જાય છે, પાછો નીચે આવે છે અને પાછો ઉપર જાય છે અને પછી એકદમ નીચે આવી જાય છે. અને ત્રીજો નીચેનો આલેખ છે એમાં પહેલા અને બીજા આલેખને કમ્બાઈન કરી દીધો છે. પહેલા આલેખમાંથી ક્લોરોફિલ એ ની તરંગ લંબાઈનું શોષણ આપણને આપ્યું છે અને પ્રકાશ સંશ્લેષણના દરને કાળી લીટીથી દર્શાવ્યો છે. અથવા તો પહેલા અને બીજા આલેખને તમે ભેગા કરો તો તમે સમજી શકો પ્રકાશ સંશ્લેષણનો દર કોને મેચ થાય છે? ક્લોરોફિલ એ ના શોષણને. જ્યારે ક્લોરોફિલ એ વધારે પ્રકાશનું શોષણ કરે છે ત્યારે પ્રકાશ સંશ્લેષણ પણ વધે છે અને ક્લોરોફિલ એ ઓછા પ્રકાશનું શોષણ કરે છે તો પ્રકાશ સંશ્લેષણનો દર પણ નીચે આવે છે. તો ત્રીજો આલેખ આપણને એ સમજાવે છે કે પ્રકાશ સંશ્લેષણનો દર કોને અનુસરે છે? ક્લોરોફિલ એ ને. અને માટે જ આપણે કહી શકીએ કે આ ચારેય માંથી મુખ્ય કોણ છે, બોસ કોણ છે? ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણનો દર એને જ અનુસરે છે, બાકીના ત્રણેયને અનુસરતો નથી. ઓકે, આ એક વાત થઈ. અને અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રકાશ સંશ્લેષણ ક્યારે વધે છે તો કે વાદળી અને લાલ રંગમાં વધારે પ્રકાશ સંશ્લેષણ થાય છે, જ્યારે લીલા અને પીળા રંગમાં ઓછું પ્રકાશ સંશ્લેષણ થાય છે. ઓકે, પુસ્તકમાં બાજુના પાને આવો તો આલેખમાં આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણનો દર ક્લોરોફિલ એ ને અનુસરે છે, પણ બિલકુલ ક્લોરોફિલ એ જેવો નથી. તો એનો અર્થ શું થાય કે પ્રકાશ સંશ્લેષણ ફક્ત ક્લોરોફિલ એ દ્વારા નથી થતું. ભલે એ મુખ્ય છે પણ એટલું ક્લોરોફિલ એ જેમાં ભાગ ભજવે છે એવું નથી. બાકીની તરંગ લંબાઈઓમાં પણ થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ તો થાય જ છે, જેમ કે લીલો કે પીળા રંગમાં. મતલબ કે આ રંજક દ્રવ્યો પણ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ તો ભજવે જ છે. તો આમ પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે તો કે 4. કયા કયા? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીન. એ ચારેયનો રંગ કેવો છે તો કે ક્લોરોફિલ એ વાદળી પડતો લીલો છે, ક્લોરોફિલ
બી પીળાશ પડતો લીલો છે, ઝેન્થોફિલ પીળા રંગના અને કેરોટીન પીળાશ પડતા નારંગી છે. આ ચારેયમાંથી મુખ્ય રંજક દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ એ. કેમ ખબર પડી? તો કે પેલા આલેખને આધારે પ્રકાશ ઉર્જાનું શોષણ જેમ ક્લોરોફિલ એ દ્વારા થાય છે એમ જ પ્રકાશ સંશ્લેષણનો દર પણ બદલાય છે. તો એના દ્વારા આપણે સમજી શકીએ કે મુખ્ય રંજક દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ એ. પણ હા, બાકીના રંજક દ્રવ્યો પણ એમાં ભાગ લે છે ખરા, બિલકુલ ભાગ નથી લેતા એવું નથી. અને સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? વાદળી રંગમાં અને લાલ રંગમાં. સૌથી ઓછું શેમાં થાય છે? લીલા રંગમાં. લીલા અને પીળા આજુબાજુની તરંગ લંબાઈઓ છે એમાં સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ થાય. તો આપણે વાત કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા રંજક દ્રવ્યોની. કારણ તો કે શરૂઆતમાં આપણે કીધું એમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું પહેલું સ્ટેપ શું છે? પ્રકાશ ઉર્જાનું શોષણ. અને પ્રકાશ ઉર્જાનું શોષણ કોણ કરે? તો કે આ બધા રંજક દ્રવ્યો પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે. આગળ આપણે એ જોઈએ કે રંજક દ્રવ્યો કેવી રીતે પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે. જો હવે આપણે એટલું સમજ્યા કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન રંજક દ્રવ્યો પ્રકાશ ઉર્જાનું શોષણ કરે અને આ ચાર રંજક દ્રવ્યો પૈકી મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ છે. બાકીના છે ક્લોરોફિલ બી, કેરોટીન્સ અને ઝેન્થોફિલ્સ, એને આપણે સહાયક રંજક દ્રવ્યો કહીએ. એ સહાયક રંજક દ્રવ્યોનું કામ શું છે? તો કે એનું કામ એ છે કે વધારાની પ્રકાશ ઉર્જાનું શોષણ કરી લે અને એ ઉર્જા ક્લોરોફિલ એ ને આપે. એટલે ક્લોરોફિલ એ ને વધારે ઉર્જા પ્રાપ્ત થાય. પ્લસ ફાજલ ઉર્જા હોય તો એને આ સહાયક રંજક દ્રવ્યો શોષી લે એટલે ક્લોરોફિલ એ નું ઓક્સિડેશન અટકે. અધરવાઇઝ જો ક્લોરોફિલ એ વધારે પડતી ઉર્જા શોષી લે તો એનું ઓક્સિડેશન પણ થઈ જાય. તો આમ આ સહાયક રંજક દ્રવ્યો બે કામ કરે. એક તો વધારાની પ્રકાશ ઉર્જા શોષી અને ક્લોરોફિલ એ ને ઓક્સિડેશન થી બચાવે, પ્લસ પ્રકાશ ઉર્જાનું શોષણ કરી અને એ ક્લોરોફિલ એ ને આપે. એટલે ક્લોરોફિલ એ ને સતતપણે ઉર્જા મળતી રહી. તો આમ ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે, જ્યારે બાકીના ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીન સહાયક રંજક દ્રવ્યો છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો પહેલો તબક્કો જોઈએ, પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા શું છે? તો કે થાઇલેકોઇડના પટલમાં આવેલા રંજક દ્રવ્યો દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. પછી એના કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય અને ઇલેક્ટ્રોનનું પરિવહન થાય. પછી તો કે પાણીનું પ્રકાશ ઉર્જાના શોષણથી જ પાણીનું પ્રકાશ વિઘટન થાય. ઓકે, અને પછી લખીએ આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અને પરિવહન થાય તો એટીપી અને NADPH નું નિર્માણ થાય. ઓકે, પાણીનું પ્રકાશ વિઘટન થાય.
અને પાણીનું પ્રકાશ વિઘટન થાય તો પાણીમાંથી O2 મુક્ત થાય. એટલે પહેલી વાત તો આમાં એ કે આ પ્રક્રિયા ક્યાં થાય, પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય, થાઇલેકોઇડના પટલમાં આવેલા રંજક દ્રવ્યો દ્વારા થાય. અને એમાં કયા કયા તબક્કા છે તો કે એક તો પ્રકાશ ઉર્જાનું શોષણ થઈ અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય ને ઇલેક્ટ્રોનનું પરિવહન થાય. બીજું તો કે એટીપી અને NADPH નું નિર્માણ થાય. ત્રીજી કઈ ક્રિયા થાય પ્રકાશ પ્રક્રિયામાં, પાણીનું પ્રકાશ વિઘટન થાય. અને ચોથું પાણીના વિઘટનથી O2 મુક્ત થાય. તો પ્રકાશ પ્રક્રિયામાં મુખ્ય આટલી બાબતો થશે. પ્રકાશ પ્રક્રિયા એટલે કોઈ એક જ પ્રક્રિયા એવું આપણે ન કહી શકીએ, આ બધી પ્રક્રિયાઓ એમાં સંકળાયેલી છે. અને એ બધી ક્યાં થાય છે, થાઇલેકોઇડના પટલ કે પોલાણની અંદર થશે. ઓકે, પણ પહેલા આપણે રંજક દ્રવ્ય તંત્રોનો ખ્યાલ મેળવી લઈએ. કારણ કે પ્રકાશ ઉર્જાનું શોષણ રંજક દ્રવ્યો કરે છે, પણ એ રંજક દ્રવ્યો એમને એમ નથી હોતા છૂટાછવાયા, એક સમૂહમાં હોય. અને રંજક દ્રવ્યના અણુઓના સમૂહને શું કહેવાય, રંજક દ્રવ્ય તંત્ર. તો એનો ખ્યાલ આપણે મેળવી લઈએ. જો હરિતકણની અંદર આવી સિક્કાની થપ્પી જેવી રચના હતી, એને આપણે શું કહેતા હતા, ગ્રેના. ઘણા બધા ગ્રેનાઓ હતા, એક વચન હોય તો ગ્રેનમ. અને આ ગ્રેનમમાં આ જે સિક્કા જેવી રચનાઓ હતી એને શું કહેવાય, થાઇલેકોઇડ. એટલે આપણે કહી શકીએ થાઇલેકોઇડની થપ્પીથી ગ્રેનમ બને કે ગ્રેના બને. તો આમ ગ્રેનાઓ શેનાથી બને, સિક્કા જેવા થાઇલેકોઇડથી. એક થાઇલેકોઇડનો આડો છેદ અહીંયા અમે દોર્યો છે અને એમાં પણ આપણે જોઈ શકીએ ફરતી બાજુએ પટલ છે અને વચ્ચે પોલાણ છે. થાઇલેકોઇડમાં પણ વચ્ચે પોલાણ આવેલું છે અને ફરતે પટલ છે. તો થાઇલેકોઇડના આ પટલની અંદર જ રંજક દ્રવ્યો આવેલા હોય. ક્યાં હોય, થાઇલેકોઇડના પટલમાં રંજક દ્રવ્યો હોય. એ પ્રકાશ પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવશે. દોરીએ પહેલા થાઇલેકોઇડના પટલનો એક ભાગ. જો તમને થોડુંક સરળતાથી સમજાય એટલે હું પુસ્તક કરતા થોડી અલગ આકૃતિ અહીંયા દર્શાવું છું. જો થાઇલેકોઇડનું પટલ પણ આમ તો કોષરસ પટલ જેવું જ હોય, દ્વિસ્તરીય લિપિડનું બનેલું. કોષરસ સ્તરમાં આપણે ભણી ગયા ફ્લુઇડ મોઝેઇક મોડેલમાં કે આમ લિપિડના આવા અણુઓ હોય શીર્ષ અને પૂંછડી વાળા, આ રીતે. અને એની વચ્ચે વચ્ચે અણુઓ આવેલા હોય. પુસ્તકમાં તમને આવી આકૃતિ નથી આપી, પણ આપણે વિસ્તારથી એટલે દોરીએ છીએ તમે આને સમજી શકો.
તો આ લિપિડના ગ્રીન કલરના અણુઓનું એક સ્તર થયું, સામે પણ આવું જ સ્તર હોય. તો થાઇલેકોઇડના પટલનો એક ટુકડો આપણે અહીંયા દોર્યો છે. તો આ પટલની અંદર રચના કેવી હોય? તો કે એની અંદર પુષ્કળ પ્રમાણમાં આવા સમૂહો હોય. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક સમૂહ છે, આ બીજો છે, પછી આ ત્રીજો સમૂહ છે. તો આવા રંજક દ્રવ્યના અણુઓ ધરાવતા ઘણા બધા સમૂહો હોય અને એ સમૂહમાં પ્રોટીનથી આવરિત આવા રંજક દ્રવ્યના અણુઓ હોય. આ ફરતે પ્રોટીન છે અને આ બધા શું છે? રંજક દ્રવ્યના અણુઓ છે. આ બધા જે બ્લુ ગોળથી દર્શાવ્યા છે એ. અને આવા એક સમૂહને શું કહેવાય? LHC. આ દરેક સમૂહને શું કહેવાય? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અથવા પ્રકાશગ્રાહી સંકુલ. તો પ્રકાશગ્રાહી સંકુલ એટલે શું? તો કે પ્રોટીનથી આવરિત રંજક દ્રવ્યના અણુઓનો સમૂહ જે થાઇલેકોઇડના પટલમાં હોય એ. આ એક સમૂહ છે, આ બીજો સમૂહ છે, આ ત્રીજો સમૂહ છે, એ બધાને શું કહે? LHC. હવે આવા પ્રકાશગ્રાહી સંકુલોની વચ્ચે આમાં બધા અણુઓ હોય. ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ, આ બધા હોય. અને વચ્ચે શું હોય? તો કે મધ્યમાં એક ક્લોરોફિલ એ નો અણુ હોય. વચ્ચોવચ્ચ શું હોય? ક્લોરોફિલ એ. અને વચ્ચે આવેલા આ ક્લોરોફિલ એ ના અણુને આપણે શું કહીશું? પ્રક્રિયા કેન્દ્ર. કેન્દ્રમાં છે ને, અને પ્રક્રિયામાં પણ એ ભાગ લેશે. અને અહીંયા એક ઇલેક્ટ્રોન ગ્રાહક હોય. અહીંયા બાજુમાં શું હોય? એક ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. તો જો આખી રચના કેવી થઈ? પટલની અંદર પ્રોટીનથી આવરિત આવા રંજક દ્રવ્યના અણુઓના સમૂહ છે, એને આપણે શું કીધું? LHC. પછી આવા LHC ભેગા થાય, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ભેગા મળે, અને એની સાથે આ ક્લોરોફિલ એ નો એક અણુ સંકળાય કેન્દ્રમાં. એટલે આ આખું શું બની ગયું? આખાને શું કહેવાય? રંજક દ્રવ્ય તંત્ર. રંજક દ્રવ્ય તંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો કે નંબર 1 પ્રોટીનથી આવરિત રંજક દ્રવ્યના અણુઓ.
એને આપણે શું કીધું? આવા અણુઓના સમૂહને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. પછી બીજું હોય કેન્દ્રમાં આવેલો ક્લોરોફિલ એ નો એક અણુ, જેને આપણે કીધો પ્રક્રિયા કેન્દ્ર. અને ત્રીજો હોય પ્રાથમિક વીજાણુ ગ્રાહક. તો જો આ 1 2 3 LHC છે, વચ્ચે ક્લોરોફિલ એ નો અણુ પ્રક્રિયા કેન્દ્ર અને એની બાજુમાં આ છે પ્રાથમિક વીજાણુ ગ્રાહક. આ બધો મસાલો ભેગો કરો એટલે શું બની ગયું? રંજક દ્રવ્ય તંત્ર. સમજાણું? તો સમજવાની વસ્તુ એ છે કે થાઇલેકોઇડના પટલમાં આવેલા રંજક દ્રવ્યો પ્રકાશ ઉર્જાનું શોષણ કરે, ઓકે, પણ એ રંજક દ્રવ્યો ના અણુઓ એમ આડાઅવળા વેરવિખેર ના હોય. એ આવા રંજક દ્રવ્ય તંત્રની અંદર સંગઠિત હોય. અને દરેક રંજક દ્રવ્ય તંત્રના કેન્દ્રમાં શું હોય? ક્લોરોફિલ એ નો અણુ પ્રક્રિયા કેન્દ્ર તરીકે આવેલો હોય. આજુબાજુના આ અણુ છે એ બધાને શું કહે? એન્ટેના. આ બધા જે ફરતી બાજુ અણુ છે LHC ની અંદર, એને શું કહેવાય? એન્ટેના. સમજાઈ ગયું? તો આવી રચના હોય. અને રંજક દ્રવ્ય તંત્રો પણ બે પ્રકારના હોય. આને આપણે રંજક દ્રવ્ય તંત્ર બે કહીશું. રંજક દ્રવ્ય તંત્ર એટલે ફોટો સિસ્ટમ. રંજક દ્રવ્ય તંત્રને ટૂંકમાં શું કહેવાય? ફોટો સિસ્ટમ, PS. અને એ PS બે પ્રકારના હોય, 1 અને 2. આ પણ આ જ રચના છે, પણ હવે ત્યાં આપણે ડિટેલ વધારે નથી દોરતા, ખાલી પ્રક્રિયા કેન્દ્ર હું અહીંયા બતાવી દઉં છું. ક્લોરોફિલ એ. બાકીના અણુઓ આ જે છે એ આપણે અહીંયા નથી દર્શાવતા. તો રંજક દ્રવ્ય તંત્રો બે પ્રકારના હોય, ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2. હવે 1 અને 2 છે ને, એની શોધના આધારે નંબર આપ્યો છે. પેલા જે શોધાણું એને 1 કીધું, અને પછી શોધાણું એને PS2 કીધું. પછી ખબર પડી કે આ તો નંબર ઊંધા અપાઈ ગયા. એમ પ્રક્રિયામાં પેલા કોણ આવે છે? PS2 આવે છે, પછી PS1 આવે. એટલે આ PS1 અને 2 જે ક્રમ આપ્યા છે એ શું છે? તો કે શોધના આધારે આપેલા ક્રમ છે. એવું નહીં કે PS1 પેલા આવશે ને PS2 પછી ના. PS2 પેલા આવશે પ્રક્રિયામાં ને 1 પછી આવશે. એ અલગ વસ્તુ છે. પણ પેલા આ રંજક દ્રવ્ય તંત્રનો કોન્સેપ્ટ સમજાઈ ગયો. થાઇલેકોઇડના પટલમાં આવી રીતે જે સંગઠિત રીતે રંજક દ્રવ્યો પ્રોટીનથી આવરિત હોય એ આખા માળખાને શું કહેવાય? રંજક દ્રવ્ય તંત્ર. અને એ બે પ્રકારના હોય, કે આ PS2 અને PS1. બે વચ્ચે તફાવત શું છે? તો કે PS2 અને PS1 વચ્ચે તફાવત એ છે કે પ્રક્રિયા કેન્દ્રમાં રહેલો ક્લોરોફિલ એ નો અણુ અલગ અલગ તરંગ લંબાઈએ ઉત્તેજિત થાય. દાખલા તરીકે PS1 નું પ્રક્રિયા કેન્દ્ર તરીકે કોણ છે? આ ક્લોરોફિલ એ નો અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈનું મહત્તમ શોષણ કરે અને આટલી તરંગ લંબાઈએ ઉત્તેજિત થઈ. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. કારણ કે પ્રકાશ ઉર્જા શોષે તો પછી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે. કોણ કરે? હા, પ્રક્રિયા કેન્દ્ર તરીકે રહેલો ક્લોરોફિલ એ. પણ આ PS1 નો જે ક્લોરોફિલ એ છે એ કેટલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે? 700 નેનોમીટર. જ્યારે PS2 નો પ્રક્રિયા કેન્દ્ર
680 નેનોમીટર તરંગ લંબાઈએ ઉત્તેજિત થાય અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે. તો બે વચ્ચે બેઝિક તફાવત આ છે કે બેનો પ્રક્રિયા કેન્દ્ર PS1 નો અને PS2 નો પ્રક્રિયા કેન્દ્ર અલગ અલગ તરંગ લંબાઈએ ઉત્તેજિત થાય છે. તો આ બેઝિક રચના જે આપણે સમજ્યા કે થેલેકોઇડના પટલમાં રંજક દ્રવ્યના અણુઓ કેવી રીતે હોય, LHC કોને કહેવાય, પ્રક્રિયા કેન્દ્ર કોને કહેવાય, રંજક દ્રવ્ય તંત્ર કોને કહેવાય, એ બધું બરાબર સમજાઈ ગયું. કારણ કે આ રચનાઓ દ્વારા જ પછી આગળ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અને પરિવહન ને એ બધી પ્રક્રિયાઓ થશે. તો આટલી બાબત બરાબર સમજાઈ ગઈ કે રંજક દ્રવ્ય તંત્રો શું છે અને કેટલા છે. ક્લિયર? હવે જો ઇલેક્ટ્રોન પરિવહન, જો અહીંયા ઇલેક્ટ્રોન પરિવહન તરીકે જે તમને પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાને આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન પણ કહી શકીએ. બરાબર? તો આ જ મુદ્દાનું બીજું નામ શું છે? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. જો આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયામાં જે રંજક દ્રવ્ય તંત્રો આવેલા હોય એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને પરિવહન થાય. કેવી રીતે થાય? તો કે પહેલા આપણે આ આકૃતિ દ્વારા જ સમજીએ, પછી પુસ્તકની આકૃતિ સમજાવું. તો આ જે LHC છે એના રંજક દ્રવ્યના અણુઓ પ્રકાશ ઉર્જા શોષે અને એ બધી ઉર્જા એન્ટેનાઓમાંથી ક્યાં પાસ થાય? ક્લોરોફિલ A ને પ્રાપ્ત થાય. આ PS2 છે, રંજક દ્રવ્ય તંત્ર 2. તો આમ આ રંજક દ્રવ્ય તંત્ર 2 ના રંજક દ્રવ્યોના અણુઓ પ્રકાશ ઉર્જા શોષે અને એ કોને ટ્રાન્સફર કરે? તો કે કેન્દ્રમાં આ જે ક્લોરોફિલ A નો અણુ છે પ્રક્રિયા કેન્દ્ર તરીકે એને આપે. હવે તમે જાણો છો કોઈ પણ પરમાણુ કે અણુ ઉર્જા શોષે એટલે શું થાય? એનો ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાં જાય અને જો ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં રહેલો હોય એને ઉર્જા મળે તો એ શું થાય? કક્ષા છોડીને ભાગી જાય કે ન ભાગી જાય. તો એમ અહીંયા આ ક્લોરોફિલ A ના અણુને પ્રકાશ ઉર્જા મળે એટલે ક્લોરોફિલ A ના અણુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને એ આ પ્રાથમિક બીજાણુ ગ્રાહકને મળે. પ્રક્રિયા થવા માટે 4 ઇલેક્ટ્રોન જરૂરી છે, તો 4 ઇલેક્ટ્રોન શોષાય. બરાબર? ફોટોન્સનું શોષણ થાય એટલે 4 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પછી આ 4 ઇલેક્ટ્રોન આ પ્રાથમિક બીજાણુ ગ્રાહક અણુને મળ્યા. એ પછી રેડોક્સ પોટેન્શિયલ અનુસાર અધોગામી રીતે બીજા બીજાણુ વાહકને, ત્રીજા ને, ચોથાને એમ ટ્રાન્સફર કરતો જાય. તો જો થઈ ગયું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું અને એક બીજાણુ ગ્રાહક, બીજાણુ એટલે ઇલેક્ટ્રોન, બીજાણુ ગ્રાહકમાંથી બીજામાં, બીજામાંથી ઇલેક્ટ્રોન ત્રીજામાં ગયા, ત્રીજામાંથી ચોથા પદાર્થમાં ગયા. તો આ શું થયું? બીજાણુ પરિવહન થયું. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અને પરિવહન આપણે સમજ્યા. અને ઇલેક્ટ્રોનનું પરિવહન કરતા 1, 2, 3, 4 પદાર્થો છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, ETS. તો આમ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો કે PS2 નો ક્લોરોફિલ A ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે અને પછી એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રના આ બધા અણુઓમાંથી ઇલેક્ટ્રોન વહન પામે. ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થાય છે? તો કે રેડોક્સ પોટેન્શિયલ અનુસાર અધોગામી રીતે. એટલે કે આના કરતા આનો રેડોક્સ પોટેન્શિયલ ઊંચો હોય, એના કરતા આનો રેડોક્સ પોટેન્શિયલ ઊંચો હોય એટલે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ઇલેક્ટ્રોન વહન પામશે. ઓકે, વહન પામે છે, વપરાતા નથી.
જશે ક્યાં છેલ્લે? અહીંયા આ 4 ઇલેક્ટ્રોન આવ્યા ફરતા 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 એકમાંથી બીજા ત્રીજા ચોથામાં આવ્યા. હવે ક્યાં જાય? તો કે જ્યારે આ PS2 પ્રકાશ ઉર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરશે ત્યારે બાજુમાં રહેલો આ PS1 નો પ્રક્રિયા કેન્દ્ર પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. આમ કારણ કે બેને ઓલમોસ્ટ સરખો જ પ્રકાશ મળતો હોય ને, બાજુમાં જ હોય તો જ્યારે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે PS1 માંથી થશે. તો હવે અત્યારના તબક્કે PS1 ને 4 ઇલેક્ટ્રોન ઘટે છે ને એના ક્લોરોફિલ એને, એટલે આ PS2 ના ઇલેક્ટ્રોન ને લઈ લેશે. તો જો PS1 એ જે 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા એને ક્યાંથી મળી ગયા? PS2 માંથી. ઓકે, PS1 ના 4 ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે એ જશે NADP માં. આ 4 ઇલેક્ટ્રોન એક પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાંથી ક્યાં જશે? NADP માં. તો NADP વત્તા 4 ઇલેક્ટ્રોન વત્તા 4H+. આટલો મસાલો ભેગો કરો તો શું થઈ જાય? 2 NADP વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. આ બધું ભેગું કરશો તો શું બની જશે? 2 અણુ NADP H ના. NADP પ્લસ હોય, એ ખાલી ન હોય, એટલે NADP HH+ ના 2 અણુ બની જશે. પણ 4 ઇલેક્ટ્રોન તો PS1 ના NADP માં આવ્યા, હાઇડ્રોજન ક્યાંથી આવ્યા? તો આટલું આપણે વીજાણુ પરિવહન, ઇલેક્ટ્રોન પરિવહન વિશે સમજ્યા. પણ હજી અહીંયા 2 પ્રશ્નો બાકી રહી ગયા. એક તો મેં કીધું એમ કે NADP HH+ બન્યો, જે આગળ આપણે કીધું હતું ને કે પ્રકાશ પ્રક્રિયામાં NADP H બને, H કયો કે HH+ કયો, એ બન્યો ખરો, પણ એમાં આ H+ ક્યાંથી આવ્યો? અને બીજી વાત, આ PS2 એ 4 ઇલેક્ટ્રોન PS1 ને આપી દીધા, એટલે PS1 ને તો લેવલ થઈ ગયા, 4 એના ગયા તો 4 PS2 માંથી મળી ગયા. તો આને તો 4 ઘટ્યા ને, ક્યાંથી આવશે? કહું ક્યાંથી આવે? પ્રકાશ ઉર્જાનું શોષણ થાય એનાથી થાઇલેકોઇડના પટલની અંદર, જો આ PS2 અહીંયા છે, PS1 અહીંયા છે, તો અહીંયા થાઇલેકોઇડના પોલાણની અંદર, સોરી પટલની અંદર નહીં, પોલાણની અંદર પાણીના 2 અણુનું વિઘટન થાય અને એમાંથી શું બને? તો કે પાણીના 2 અણુનું વિઘટન થાય તો આટલો મસાલો છૂટો પાડી શકાય. સોરી, 4 ઇલેક્ટ્રોન વત્તા 4H+ વત્તા 1 O2 થાય ને. જો પાણીમાંથી એટલું છૂટું પડે, 4 ઇલેક્ટ્રોન ને 4H+, એટલે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે O2 સ્વરૂપે. તો આ પાણીના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? PS2. તો PS2 એ ગુમાવ્યા હતા, એને મળી ગયા. ક્લિયર? ઓક્સિજન જે વધ્યો એ વાતાવરણમાં જતો રહે. અને 4H+ વધ્યા છે એ હવે અહીંથી બહાર આવી અને આની હારે જોડાઈ જાય. સમજાણું? તો NADP HH+ માં હાઇડ્રોજન H+ પાણીનો છે અને ઇલેક્ટ્રોન PS1 ના. તો જુઓ અહીંયા PS2 ના ઇલેક્ટ્રોન PS1 માં ગયા, પાણીના ઇલેક્ટ્રોન PS2 માં ગયા અને PS1 ના ઇલેક્ટ્રોન NADP માં ગયા. ઓકે, તો આમ અહીંયા કોઈને પોતાના ઇલેક્ટ્રોન પાછા નથી મળતા, એટલે આ કેવું થયું? અચક્રીય. ઇલેક્ટ્રોન ચક્કરમાં નથી ફરતા,
એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી પહેલામાં એમ ઇલેક્ટ્રોન ફરે છે. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ફરે છે. અથવા તો એમ કે પાણીમાંથી PS2 માં, PS2 માંથી PS1 માં અને PS1 માંથી NADP માં. તો ઇલેક્ટ્રોનનું વહન થાય છે, પણ કેવું? અચક્રીય રીતે. એકના એક ઇલેક્ટ્રોન હરીફરીને ત્યાં જ પાછા આવતા નથી. ઓકે, તો ઇલેક્ટ્રોનનું પરિવહન સમજી ગયા આપણે. પછી NADPH+ નું નિર્માણ પણ અહીંયા આવી ગયું. ATP નું નિર્માણ ક્યાં થાય? તો કે આ ઇલેક્ટ્રોનનું પરિવહન થશે ને આ H+ બહાર આવશે ને, એટલે અહીંયા એક ઉત્સેચક હશે. એ આપણે આવતા વખતે દર્શાવશું જરાક બોર્ડ લાંબો કરીને. તો HH+ બહાર આવશે એટલે આ ઉત્સેચક ATP નું નિર્માણ કરશે. જો અહીંયા મેં દર્શાવ્યું છે, ADP માં ફોસ્ફેટ ઉમેરાઈને શું બની જાય? ATP. સમજાણું? તો આ વિજાણુ પરિવહન અને H+ ના પરિવહનથી ATP બનશે, અને એટલે જ આપણે શું કીધું? ફોસ્ફોરાઇલેશન. એ ફોસ્ફેટ ADP માં ફોસ્ફેટ ઉમેરાણો એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? ફોસ્ફોરાઇલેશન. કોની ઉર્જાથી થયું? તો કે મૂળભૂત રીતે આને ઉર્જા તો કોની મળી? પ્રકાશની જ મળી કે નહીં? તો ફોટો ફોસ્ફોરાઇલેશન. વિજાણુ વહન કેવું થયું? અચક્રીય, માટે અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન. ક્લિયર? બીજો મુદ્દો નીચે આપ્યો છે પુસ્તકમાં, પાણીનું વિઘટન. એ પણ આવી ગયું. બરાબર. અને આ પાણીના વિઘટનમાં કોણ ભાગ લે? 12મું ચેપ્ટર મેંગનીઝ, મેગ્નેશિયમ અને ક્લોરાઇડ ભાગ લે. ક્લિયર? એક વાત. પછી બીજી વસ્તુ અહીંયા ખરેખર આપણે બે દર્શાવ્યા છે, પણ પાણીના 4 અણુનું વિઘટન થાય, 4 માંથી 2 પાછા બની જાય. એટલે જુઓ સમીકરણમાં આપણે શું દર્શાવતા હતા? 6CO2 + 12H2O, અને સામેની બાજુ બનતું હતું શું? ગ્લુકોઝ વત્તા 6O2 વત્તા 6H2O. 12 પાણીના અણુ વપરાતા હતા, 6 બની જતા હતા. એટલે અહીંયા 2 નહીં પણ 4 પાણીના અણુનું વિઘટન થશે અને 2 પાછા બની જશે. પણ આપણે પુસ્તક મુજબ પ્રક્રિયા લખી છે. ઓકે, તો આટલી બાબતો આપણે ચર્ચા કરી કે થાઇલેકોઇડના પટલમાં રંજક દ્રવ્ય તંત્રો હોય, એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે, એટલે ક્લોરોફિલ એ જે પ્રક્રિયા કેન્દ્રમાં છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે. એ ઇલેક્ટ્રોન વહન પામીને ક્યાં જાય? PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં. જ્યારે અહીંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે PS1 માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એ ઇલેક્ટ્રોન ક્યાં જાય? NADP માં જાય. સાથે સાથે PS2 ના થાઇલેકોઇડના પોલાણમાં પ્રકાશ ઉર્જાથી પાણીનું વિઘટન થાય, એટલે પાણીના ઇલેક્ટ્રોન PS2 ને મળી જાય. PS2 એ 4 ગુમાવ્યા હતા, એને પાણીમાંથી મળી ગયા લેવલ. ઓકે, આ હાઇડ્રોજન જે બચ્યા છે એ ઉત્સેચકની મદદથી બહાર આવશે અને NADP સાથે જોડાશે, એટલે NADPH+ બનશે. વિજાણુ પરિવહન થશે તો ATP પણ બની જશે. તો અહીંયા જે કઈ બધી પ્રક્રિયા લખી છે બધી આવી ગઈ. પાણીનું વિઘટન પણ આવી ગયું, O2 ની મુક્તિ પણ આવી ગઈ. ઓકે, હવે આ જે અણુઓ છે એને આપણે શું કીધું હતું? આ બધા અણુઓને સંયુક્ત રીતે શું કીધું? વિજાણુ પરિવહન તંત્ર. અને એમાં જ પેલા હોય, આપણે 12મા ચેપ્ટરમાં ભણ્યા હતા ને, ફેરોડોક્સિન ને એ બધા, પ્લાસ્ટોક્વિનોન, પછી સાઇટોક્રોમ, પછી આ ફેરોડોક્સિન, કે જેની અંદર પેલા આયર્ન કે કોપરના અણુઓ હોય, અને અહીંયા ધારો કે સાઇટોક્રોમમાં મોટો પ્રોટીન છે, પણ વચ્ચે અહીંયા શું હોય? Fe હોય. ઇલેક્ટ્રોન મેળવે એટલે Fe3+ માંથી શું થઈ જાય? 2+. વળી ઇલેક્ટ્રોન આને આપી દઈએ તો 2+ માંથી અહીંયા શું થઈ જાય? 3+. તો આ વિજાણુ વાહકો છે આયર્ન કે કોપર ધરાવે કેન્દ્રમાં, એટલે એ એકમાંથી ઇલેક્ટ્રોન લઈ અને બીજાને આપી દે, અને આમ વિજાણુ પરિવહન કરે. એટલે જ આ આખી સિક્વન્સને આપણે શું કીધું? વિજાણુ પરિવહન તંત્ર. ઓકે, જો આ જ આકૃતિ મેં અહીંયા પુસ્તક પ્રમાણે દોરી છે. જુઓ, LHC અને પ્રાથમિક ગ્રાહક, આ શું થયું? PS1.
LHC અને પ્રાથમિક ગ્રાહક આ શું થયું PS1 તો આને આપણે શું કહેશું PS2 આ PS1 આ PS2 થયો આ PS1 થયો PS2 અને 1 ની વચ્ચે જો આ વીજાણુ પરિવહન તંત્ર છે તો બેની વચ્ચે આ વીજાણુ પરિવહન તંત્ર PS2 માંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા કોને મળ્યા વીજાણુ ગ્રાહક આને પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ગયા પ્લાસ્ટોક્વિનોન સાઇટોક્રોમ પ્લાસ્ટોસાઇનિન માં થઈ અને PS1 માં ગયા PS1 માંથી જે 4 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ અહીંયા જે એનો પ્રાથમિક ગ્રાહક હોય એને મળે અને ત્યાંથી ફેરોડોક્સિન માં થઈ અને NADP માં જતા રહીએ તો જાય છે 4 ઇલેક્ટ્રોન પ્રક્રિયા એ જ છે આકૃતિ દોરવાની પદ્ધતિ બદલાણી ત્યાં જે વાસ્તવમાં છે એ દોર્યું અહીંયા આ રીતે દોર્યું અને આને શું કહેવાય Z સ્કીમ આ જે આકૃતિ છે એને શું કહેવાય Z સ્કીમ કારણ તો કે આ આકૃતિ આડા Z જેવી છે ને આમ Z ને આડો પાડી દયો એવી છે ને માટે એને શું કીધું Z સ્કીમ અને આ Z સ્કીમ એટલે જ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અચક્રીય શા માટે તો કે એકના ઇલેક્ટ્રોન બીજામાં બીજાના ત્રીજામાં એમ વહન પામે છે એટલે અચક્રીય સાથે સાથે ફોટોફોસ્ફોરાઇલેશન થઈને ATP બને છે એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ઇઝ ધેટ ક્લિયર ઓકે આ Z સ્કીમ ની વાત થઈ પણ હવે એમ ન પૂછતા સાહેબ આને N સ્કીમ શા માટે ન કીધું એમ બરોબર ઓકે તો આપણે અહીંયા વીજાણુ પરિવહનમાં અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની ચર્ચા કરી બરાબર સમજાઈ ગઈ ના સમજાઈ ગઈ હોય તો પાછું જોજો સમજવાનો પ્રયત્ન કરજો બે વસ્તુઓ એક જ છે બરાબર ઓકે હવે જોઈએ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અચક્રીય તો આપણે જોઈ ગયા જમણી બાજુના અચ્છા અચક્રીયની સાથે સાથે મેં પાણીનું પ્રકાશ વિઘટન પણ લઈ લીધું કારણ કે બે પ્રક્રિયા ભેગી જ છે એટલે અલગ મુદ્દો મેં નથી પડ્યો આપણે સાથે સાથે જ એને જોઈ લીધું પાણીનું પ્રકાશ વિઘટન થાય એટલે કોઈના પોલાણમાં કેવી રીતે થાય ઓકે એની વાત આપણે કરી લીધી હવે અચક્રીય તો આપણે જોયું કે અહીંયા PS2 ના ઇલેક્ટ્રોન PS1 માં જાય PS1 ના NADP માં જાય અને પાણીના ઇલેક્ટ્રોન PS1 માં જાય સોરી PS2 માં જાય એટલે આ વહન કેવું થયું ઇલેક્ટ્રોન નું અચક્રીય એસાયક્લિક અને આ પ્રક્રિયા દરમિયાન અહીંયા ATP નું નિર્માણ થાય છે માટે આપણે એને શું કીધું અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ખાસ ધ્યાનમાં રાખજો ફોસ્ફોરાઇલેશન એટલે શું તો કે આ ADP માં ફોસ્ફેટ ઉમેરાય એને શું કહેવાય ફોસ્ફોરાઇલેશન અને ફોસ્ફોરાઇલેશન ની નિપજ શું મળે ATP ક્લિયર ઓકે અને અહીંયા આ ફોસ્ફોરાઇલેશન થવા માટેની ઊર્જા કોની છે પ્રકાશની માટે આપણે શું કીધું ફોટો ફોસ્ફોરાઇલેશન ફોટો એટલે પ્રકાશ ક્લિયર ઓકે કારણ કે 14મા ચેપ્ટરમાં આવશે ફોસ્ફોરાઇલેશન તો અહીંયા વીજાણુ પરિવહન અચક્રીય છે અને ફોસ્ફોરાઇલેશન થાય છે એટલે આપણે એને શું કીધું અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્લિયર ઓકે હવે બીજી આવી જ એક પ્રક્રિયા છે જમણી બાજુના પાને બીજો પેરેગ્રાફ જુઓ એ છે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન એમાં શું થાય તો કે એમાં ફક્ત PS1 જ ભાગીએ આ PS1 નો ક્લોરોફિલ A છે P700 બરાબર PS1 ના પ્રક્રિયા કેન્દ્રને આપણે P700 પણ કહી શકીએ કારણ કે 700 નેનોમીટરે ઉત્તેજિત થાય છે તો એને પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યું આની જેમ જ અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કર્યા આમાંય કરે છે બેય કરે છે પણ એ ઇલેક્ટ્રોન ક્યાં ગયા તો કે આ પ્રાથમિક ગ્રાહક જે હોય PS1 માં એમાં અને ત્યાંથી વીજાણુ પરિવહન તંત્રમાં થઈને પાછા ક્યાં આવી ગયા હતા ત્યાં તો આ ઇલેક્ટ્રોનનું વહન કેવું થયું ચક્રીય PS1 માંથી ગયા અને ફરી ફરીને PS1 માં આવતા રહ્યા
અહીંયા પણ રેડોક્સ પોટેન્શિયલ અનુસાર જ વહન થશે, પણ જેના ઇલેક્ટ્રોન હતા એને જ ફરીને પાછા મળી ગયા, માટે આ પરિવહન કેવું થયું? ચક્રીય. અને આ દરમિયાન ફોસ્ફોરાઇલેશન થાય છે, ફોટોફોસ્ફોરાઇલેશન, એટલે આને શું કહેવાય? ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. જો આમાં એવું નથી થતું PS1 ના PS1 ને પાછા મળી ગયા એવું અહીંયા થયું, અહીં નથી થતું. અહીંયા તો PS2 ના PS1 માં જઈને PS1 ના આને જઈને આલિયન ટોપી માલ્યા ઉપર થાય છે. તો આ અચક્રીય છે. અહીંયા ફક્ત PS1 જ ભાગ લે છે, માટે કેવું થયું? આ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. યાદ રાખજો, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન માં ક્યાંય NADPH નું નિર્માણ નથી થયું, પછી પાણીનું પ્રકાશ વિઘટન નથી થયું, અને O2 મુક્ત નથી થતો. આમાં ફક્ત ATP નું જ નિર્માણ થાય છે. ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન પરિવહન થઈને અહીંયા ATP જ બને છે. અચક્રીયમાં ATP બને છે, પાણીનું પ્રકાશ વિઘટન થાય છે, O2 મુક્ત થાય છે, અને NADPH નું નિર્માણ પણ થાય છે. ઓકે, એ તફાવતો આપણે વિસ્તારથી પછી જોઈશું. તો ચક્રીય અને અચક્રીય સમજાઈ ગયા. ઓકે, હવે આને હું ભૂસી નાખું. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્યાં થાય? તો કે પેલા સ્ટ્રોમા લેમિલી, એટલે જેને આપણે આંતરગ્રેનમ પટલ કહેતા હતા ને, એમાં થાય. થાઇલેકોઇડમાં નથી થતું. આમાં જો આવા બે ગ્રેનાઓને જોડતા જે પટ્ટાઓ હતા ને, આને કહેવાય આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમિલી. તો આની અંદર આ ભાગમાં ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થશે. શા માટે? તો કે આ આંતરગ્રેનમ પટલમાં બે વસ્તુ નથી હોતી. કઈ બે વસ્તુ નથી હોતી? તો કે PS2 નથી હોતા અને બીજો NADP રિડક્ટેજ ઉત્સેચક નથી હોતો. બરાબર? તો આંતરગ્રેનમ પટલમાં પેલો મુદ્દો તો PS2 જ નથી, તો ત્યાં અચક્રીય ન થાય, કારણ કે અચક્રીયમાં તો આપણે જોયું શરૂઆત જ PS2 થી થઈ છે. તો આ જ ન હોય તો પછી આ એકલાને જ રમવાનું રહે ને, પોતે ને પોતે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે ને પોતે જ પાછા મેળવી લે, કારણ કે આ એનો જોડીદાર તો છે નહીં. તો આ જે સ્ટ્રોમા લેમિલી કે આંતરગ્રેનમ પટલ છે એમાં PS2 ના હોય, એટલે PS1 એકલો જ હોય, અને PS1 એકલો જ છે એટલે ચક્રીય વીજાણુ પરિવહન થશે, અચક્રીય નહીં થાય. બીજું તો કે NADP રિડક્ટેજ ઉત્સેચક ના હોય સ્ટ્રોમા લેમિલીમાં. એ અહીંયા હોય, અહીંયા બાજુમાં હશે થાઇલેકોઇડના પટલમાં, પણ આમાં ન હોય. અને NADP રિડક્ટેજ ના હોય તો પછી આ NADP નું રિડક્શન થઈને NADPHH+ પણ નહીં બને, અને પાણીનું વિઘટન પણ નહીં થાય. તો આ બે કારણો કયા? તો કે આંતરગ્રેનમ પટલમાં PS2 અને NADP રિડક્ટેજ નથી, એટલે ત્યાં અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શક્ય નહીં બને, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થશે. અને ચક્રીયમાં ફક્ત ATP બનશે, NADPH બનશે નહીં.
ઓકે, તો પછી ચક્રીયની જરૂર શું છે ભાઈ? નો થયું હોત તો એકલા ચક્રીયથી કામ હકાવી લીધું હોત તો એ વધારે સારું છે ને. એમાં એટીપી બને છે, O2 મુક્ત થાય છે, NADPH+ બને છે. આ તો ખાલી એટીપી જ બનાવે. તો કે આગળ આપણે જોઈશું કે એક ગ્લુકોઝના અણુ માટે બાર NADPH+ જોઈએ. અને એટીપી કેટલા જોઈએ? તો કે 18 એટીપી જોઈએ. સમજાણું? NADPH+ 12 જોઈએ, જ્યારે એટીપી એના કરતા વધારે જોઈએ છે 18. તો આમાં તો સરખા જ બને છે. અહીંયા 2 NADPH+ બનશે તો એટીપી 2 જ બનશે. 12 NADPH+ બનશે તો એટીપી 12 જ બનશે. તો આ વધારાના જે 6 જોઈએ છે કોણ પૂરા પાડે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પૂરા પાડે. તો આમ આજે ગ્લુકોઝના નિર્માણમાં NADPH+ ની સાપેક્ષે એટીપી વધારાના જોઈએ. વધારાના એક્સ્ટ્રા એટીપી કોણ આપે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, જે આંતરગ્રેનમ પટલ કે સ્ટ્રોમા લેમિલીમાં થાય છે એ. ઓકે, તો આટલી બાબત સમજાઈ ગઈ. જો કન્ફ્યુઝ ન થતો, તમારા પુસ્તકમાં ક્યાંક NADPH+ લખ્યું હશે, ક્યાંક NADPH લખ્યું હશે, ક્યાંક NADPH2 લખ્યું હશે. જે હોય આપણે મોટું મન રાખીને એને NADPH+ સ્વીકારી લેવાનું. હા, એનું પૂરું નામ કહી દઉં તમને. NADP નું પૂરું નામ શું છે? નિકોટિનેમાઇડ એડિનાઇન અથવા એડિનિન ડાઇન્યુક્લિયોટાઇડ અને પી છે તો ફોસ્ફેટ. NADP નું પૂરું નામ શું થાય? નિકોટિનેમાઇડ એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. નિકોટિનેમાઇડ એડિનિન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. તો ગયો પી નો હોય, ખાલી NAD જ હોય તો નિકોટિનેમાઇડ એડિનિન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ કાઢ નાખો. ઓકે, તો આનું પૂરું નામ શું થાય? તો કે H હાઇડ્રોજન ઉમેરાણો એટલે આનું શું થયું? રિડક્શન થયું કહેવાય ને. તો રિડક્શન થયું માટે NADPH+ ને શું કહેશું? રિડ્યુસ્ડ. રિડ્યુસ્ડ નિકોટિનેમાઇડ એડિનિન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. બરાબર? ઓકે, તો આપણે અહીંયા પ્રકાશ પ્રક્રિયાને સમજ્યા કે પ્રકાશ પ્રક્રિયામાં મુખ્ય શું થાય? તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ થઈને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોનનું પરિવહન થાય, એનાથી એટીપી નું નિર્માણ, જેને આપણે ફોટોફોસ્ફોરાયલેશન કીધું, એ થાય. સાથે સાથે પાણીનું વિઘટન થઈ O2 મુક્ત થાય અને NADPH+ નું નિર્માણ થાય. અને આ જે પ્રક્રિયા છે એ બે રસ્તે થાય, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તો આ પ્રકાશ પ્રક્રિયાની બધી ઘટનાઓને આજે આપણે સમજ્યા. થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ જરા એકાદ બે વખત જોઈશો એટલે સમજાઈ જશે. નેક્સ્ટ ટાઈમ આગળના મુદ્દાઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.